એટલે ભાઈ આ બહુ દાડા થઈ ગયા કશું પીવાનું કરો કોરા દાડા જાય છે. અલ્યા પણ કોક બકરો આવવો જોઈએ ને. તું લાઈને આવ, તને કમિશન આલત શું આમાં? આ તો આપણો નવો ધંધો બરાબર છે. હા, નવો. હું લાવું હા. તમારા મોબાઈલ વાળા બાબા બરાબર છે. કમ્પ્લીટ. તમારે ખાલી ધૂપ ધબાડો આતે જે કે કરમ કરજો ગમે તે સેટિંગ કરી લેજો. તમે તમારી પાત્ર નંબર દેજો બરાબર. કશો વાંધો નહીં. બકરા લાવવાની જવાબદારી મારી. કશો વાંધો નહીં. બકરા લાવે એમાં 50% તારું ને 50% મારું. હા. બાકી બધું દેવદાનમાં મેલી દેવાનું. બાકી આપણે ખોટું કરવાનું નહીં. બરોબર? અને હોભરો કોક સંભળાવો. આવે ને હા. એટલે તમારે ખાલી ઘા જવાની દેવાનો ગમે ત્યાં બૂચ મારી દેવાનો પાકો. મને બૂચ મારી ઢોકળમાં દેજે ઉપર હા, બરોબર? એ તો માર દઈશ. લે હેડ જા. કોમે લાગે કોમે હા, લાગે. હું કહું, હો કમ્પ્લીટ હા. હેડ જે વેલો આવજે. હા આવ બાબા રાહ જોઈને અરે બેઠો આ વાર નહીં આવડે. ભગવાન બહુ દુઃખ સહન કરી લીધું આ ધરતી પર. દેવું એની મને બહુ વધી ગયું અને કોઈ છોકરી નહીં આપતો મારો મોમો મને જમીનમાં ભાગ. હવે આ જિંદગીનો અંત કરી દેવો અને આ નદીમાં ભૂચકો મારી અને આપઘાત કરી દેવો. તો હે ભગવાન, કૂદીશ તો હું નીચે પણ આવીશ ઉપર. તો હવે આ જિંદગીનો અંત કરી જ દેવો. ઓ ભાઈ શું કરસ તું? પાછો આય. શું થયું છે? શું થયું છે? માટલો પડવો મળો ભાઈ. અરે મને લઈ જવાનું નથી યાર. ના પણ નહીં, શું થયું છે? શું એ કે દરેક સમસ્યાનો ઉકેલ હોય. શું તમે મારું દેવું ધોઈ નાખશો? દેવું કેટલું છે દેવું? આ 2 વીઘા 40 લાખ જેવું. 40 લાખ? હા. ભાઈ એટલું બધું તે કાંડી શું કરી નાખ્યું? અરે કાંડ મેં કશું નહીં કર્યું પણ આ સારું થઈ ગયું દેવું. સારું, બીજું કશો પ્રશ્ન છે? કોઈ છોકરી નહીં આપતું મને, મારો મોમો જમીનમાં ભાગ નહીં આપતો. બરાબર છે. સારું, હું તો નહીં, ચિંતા ના કરશો. જો તમે હા. આત્મહત્યા હમણાં ના કરશો એ પ્લાન મોડી વારમાં વાત સાંભળો. ના, મારે મરી જવું. મારી વાત સાંભળો પેલા પૂરી હા. મારવા. મારા જે એક બાબા છે તાંત્રિક બાબા બરોબર, હા. એ તમારો નિકાલ ના કર્યા લે તો એવા તમે જે એવા કરો દેવું ધોયેલ છે મારું. એ તો મને નહીં ખબર. આપણે થઈને મળીએ તો ખબર પડે યાર. પેલા મળી જ લો, ના ભાઈ તમે આત્મહત્યા કરી લીધો. જાઓ એવું કરીએ. ઓય હે એક વાર હાલો. મળી લો. એક વાર તમને ના સમસ્યાનું નિવારણ ના મળે ને તો મને કહેજો. લે હેડો. હજુ તો જિંદગી જોઈ શું છે તે ન્યા કરવા પડ્યો. ના નાની ઉંમરમાં ઓય હજુ જવાન 40 છું. લાખ રૂપિયા દેવું એટલે એટલે એ તો હોય લોકો અહીં જાય મારો મોમો જાણશે ને તો મને ઊંધો લબડાઈ દેશે. એવું. ઓવા. ના આપણા પેલા તાંત્રિક આડું પાડાના પગ વાળી નાખું તોય પાડું દું છે. કાલી કપાલી ઘોર વાહિની છે મારું ધુમાલીની. આજે તો કોઈ મારા નસીબમાં હોય અને આજે પણ આવતું હોય ને તું અને એક પળમાં એનું દુઃખ દૂર કરી અને એનું નસીબ અને મારું ભવિષ્ય સુધારી દઉં. એ જ બાવો. હું કોણ? મોબાઈલ બાવો. આવે છે આ જે બકરો મારા ધ્યાનમાં આવે છે મારો શિષ્ય લઈને આવતો જ છે. આવ ભાઈ તું ટેન્શન ના લઈને હું નહીં બેઠો યાર. તો તારે આખું પાછું નહીં થવાનું. પણ તમે કે પહેલા કે તાંત્રિક બાબા બેઠા. આ તાંત્રિક બાબા બેઠા છે એટલે જ કહું છું મને વિશ્વાસ છે. અને હોભર બીજી હા. વાત તારું કામ થઈ જાય તો તારે જે કઈ વિધિનું કઈ કરવું હોય એ કરવું પડશે. બરાબર છે? મારી વિધિ નહીં કરવી. એટલે એમ નહીં કેતો ભાઈ હા. આ તાર દેવાનું છોડીને થઈ જાય ભાઈ તને કશું વાંધો ખરો? ના મને તો કોક તો બસ. છોકરી આલે તો એને પગ હા, દબાઈ બસ. કરું. આ તે પણ હું શું કહું ખર્ચો પાણી જે થાય બાધા ને બધું કરવું પડશે. બરાબર ને? હા એ તો કરવાનું જ નહીં યાર. પણ કરવાનું જ નહીં યાર. પણ એકવાર કામ થઈ જવું થઈ જોઈએ. બરાબર? જાય 110% થઈ જાય. અરે બાબા તે બેહી જાય મમ્મી. બાબા હક બાબી હક. લે બાબા છે હું ના બોલી હા ને ગોંડા બેહું નથી બાળક વસ્ત્ર અલંકાર. જય ભગવાન જય ભગવાન. અરે ભાઈ પગ નહીં ખેતો પગ લાગવાનો ખાલી. બાબા બોલીશ નહીં. તારું સમાધાન મારા નજરમાં છે. તારું નામ સતીશ છે. બાબા 40 લાખનું દેવું છે બાબા અને તું આપઘાત કરવા જતો હતો બાબા મોની જો તમન. અને મારી આંખો તારી પર પડી હા બાબા હા હા. એટલે હું દેવદૂત થઈને તને અહીંયા લઈ આવ્યો. વાહ બાબા તમે તો અંતર્યામી છો. એટલે તો મારી બોલબાલા છે. આડું પાડાના પગ વાળી નાખું તોય પાડું તું છે. કાલી કપાળી ઘોર વાહિની જય મારુંદ માલિની. ભડકીશ નહીં તો તારો આ બાબો ભડકી જશે. પડકે ને ભાઈ. હા, પેલું નહીં દેખાતું આપણે ભભૂત ના પેલું યજ્ઞ જેવું કશું. ભાઈ આ જે 4G જમાનું ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટથી યમલોકની અંદર બધું કનેક્શન ડાયરેક્ટ ડાઉનલોડ થાય. હું સમજો બાબા. એટલે ભાઈ પેલા દોણા જોતા હતા ને હા. અને વિધિ ના એ બધો જમાનો ગયો અપડેટ થઈ ગયો અમો હાવ. 5G જમાનો આવ્યો એટલે અને 6 મહિના પછી 6G હવે અપડેટ થવાનું ઇન્ટરનેટથી છે. સીધો કોન્ટેક્ટ થાય ઉપર વાળા જોડે એવું છે. એવું ઓવે ના હોય.
મને તો વિશ્વાસ જ નહીં આ બધો સોમરસ છે. સોમરસ પીધા પછી મને અંતર તમે ના પીશો. હજુ વાર ચાલે છે. તમારે પીવાનું બાકી છે. અમે પીવડાવીશું તમને. આ બાજુ તમારું મોઢું સ્કેન કરવું પડે તો જ અંદર તમારી કુંડળી ત્યાં યમલોકની અંદર Detail જમા આવે. થાય. ડિટેલ આવે ને તોથી સમાધાન થાય એટલે અમે તમને સમાધાનનું નિરાકરણ કરીએ. આ ઉપર અમે બોબડી ચુડેલના બધા શિષ્યો છીએ. હા બોબડી ચુડેલ. હા જો બધી ચુડેલો આ મણકામાં મેં વશ કરી રાખી છે. તને અમે ચકલીમાં ભૂત બનાવી દઈશ. ના ડરીશ નહીં. બધું તારું સમાધાન થઈ જશે. આ મણકામ છે ને બધું વાહ બધો ભેગો કરેલો છે એટલે અમોય બધું થાય છે જે થાય વિધિ. જે બુબડે ચુડેલ આવેલા બાળકનું સમાધાન સત્યને મારી સામે લાવ અને પ્રગટ કરી અને એનું સમાધાન કર. એનું તારું દેવું છે. દાનવ દેવનું જેવું ને વધે ત્યાં જમા કરશે અને તેનું સમાધાન કરવા માટે મને યથાશક્તિ આપ. જો તારો રિપોર્ટ આવી ગયો મારામાં શેર કરી દેજો. કશો વાંધો નહીં. સપોર્ટમાં તમને બધું કરી આલીશું. જો તારું નામ સતીશ પરમાર છે. ચૌહાણ. આમાં પરમાર લખેલું આવે છે. અપડેટ નવું આવ્યું છે હા. ચૌહાણ છે બરોબર. હા. સોમરસ પીધા પછી તમારું 40 લાખ રૂપિયાનું દેવું માફ કરવામાં આવશે સરકાર તરફથી. એવો તમને મેસેજ આવશે મોબાઈલમાં. એટલે આપઘાત કરવાનું થતું નથી બરાબર છે. બીજું કે તમે આવતા વર્ષે એટલે કે આવતા વર્ષ 12મા મહિનાની 25 તારીખે તમે તમારી જે પત્ની છે ધર્મ એની સાથે તમારા વિવાહ નક્કી થશે. એના કારણે તમારે આપઘાત કરવાનું થતું નથી. મેં કહ્યું તું, મેં કહ્યું તું. મારી વાત તો હબરો કોક. સંભળાવો 2026 તો દુનિયા ખતમ. એ બધું મારા હાથમાં છે. 2026માં દુનિયા ખતમ એ ખાલી અફવા જ છે. કોણે કહ્યું લે? બેંક ગોળી હશે તે 5-5 લાખની પ્રોપર્ટી 25 વર્ષ સુધી એફડી કરતી છે. આ તો નવી અફવા છે. આ 5G જમાનાનો બાબો છું એટલે મને ખબર પડે. હવે તારે બાધાનું સમાધાન હું આજે કરી આપું બરોબર છે. એટલે સોમરસનો એક ઘૂંટડો મારે ઘૂંટડો એટલે મને આલે કાલ શાંતિ રાખ. એ દાડે નહીં પીતું. હવે તને થોડા ચક્કર આવશે. આવે છે બરોબર છે. થઈ ગયું કામ. ચક્કર આવે છે. હવે થોડું આંખો બંધ કરીને 2 મિનિટ ધ્યાન રાખો. એટલે લૂંટવા જેવું શું છે મરવા પડે તો ઉજળી દેવાનું. મોબાઈલ બધું લૂંટી લે ને તને એક વાર કોઈ સોમરસ મોબાઈલ હશે પછી બેઠી છે. કાઢ એ તો બાર રવા દે ગજા મૂકી હશે. જો ફટાફટ જો મોબાઈલ છે કશું નહીં કશું મસાલા પડી કે નહીં કશો રવા દે. બસ ખબર એક આઈડિયા આલું તમને. હા ઊભો થાય ને આ તો કશું કદાચ ઘેર હોય તો શું કરવાનું? ફોન બાધા દે જા અહીંયા ફોન લાવ ફોન. બાળક ઊભો થા તારું ને ઇન્ટરનેટ પકડાઈ ગયું. ઊભો થા તને કશું ના તો સોમરસનો એક સાલી તને ઝાટકો લાગે તો બાકી તો છે. અને સાંભળ ફોનમાં શું? બાજુ એક નવું અપડેટ આવ્યું છે. તારો મોમો તને ભાગ નહીં આવતો. જો સાચી વાત છે ને? સાચી વાત. બસ આના માટે ભાગ મળે ને એટલે તારે સોનાનું દાનનું પુણ્ય કરવું પડશે. સોના એવું વસ્તુ પીળી, ગમે તે આલવું પીળી. પડશે. પીળી વસ્તુનું દાન કરવું પડશે એમ કહે છે બાબાજી. કરશો ને 1 તોલા હોનું ભાઈ વધો ને 50 અડધો તોલો ચડાવજો. ચલો અડધો તોલો વેટી કરી દેજે હેન અડધો તોલો. પતરાની હો પુત્રા બેટી કરી દેજે બરાબર. આ 4G જમાન તારું આટલું કરી આવતો હોય તારી જિંદગી ગોટે ચડી જતી. પૂરા 40 લાખનું તારું દેવું છે એ માફ થઈ હા. જાય. અરે અરે મોમાં તને જમીન આલે તારું લગન થઈ જાય. કશો વધો અડધો તોલો તને નડે છે. માથું લે તાર હટ. જા 2 દિવસ પછી તારો મોમો તને તારા જે મોસાળ તરફનું છે ને આપી દેશે બરાબર. પછી દેવું મને દાન કરજે અને વેટી ચડાવવી પડશે. હા પહેલા તો કોમ થાય ને યાર. પહેલા દેવને જમાડો તો ફરી તમારું કામ થાય. લાવ ચાલશે વધો ને તો લઈ લઈશું બાબા. એવું તો કમ્પ્લીટ છે. જાઓ લે હાલો. નેકરો પાછું વળીને જોવા નહીં. હા જોડે નહીં જોવાનું, હો. હોવે હો બૂમ પાડે હેડો કશું બોલવાનું નહીં, હો આ કહ્યું તમને. હોવે મારું બેટું અડધા તોલાનું હોનાનું બીજું લઈ લીધું. આવાના બકરા આવતા રહે ને તો મારું તો થઈ જાય કલ્યાણ. ઓવા કાલી કપાલી ગોર વાહિની જય મારું માલી. સોમરસ તો મારે જોઈએ આખા દાઢાનો ખબર નહીં. હા આખા દાડાનો ઘૂંટો તો મળ્યો. એ 2 પોટલી તો મારે મિનિમમ જોઈએ. ઘૂંટે શું થાય? લે, પોટલી હારું ના બાબા, કહેવાય, આપણે સોમરસ. હોને વેટી ચો લેજો આ મારી. અલ્યા મેલી સાથે પહેલો ઘરાક આવ્યો છે. લઈ હાલીશું મેં પોમથી જીવ ભરે રે તારો. આ હોનાનું મેં નહીં કરી કોને પૂછીએ. એટલે ઘરે હું લાવ્યો નક્કોર જો મરવા જતો બતાને ધલાવે અહીં. એ તો આપણો ધંધો છે. મોમાને ખબર
મોમાન ચાલ લાય કારણ કે આપણે કીધું છે એટલે મોમાન ભાગ હલાવવો પડશે નો એટલે મોમાનો કંઈક ગમે તે મસાલો મારે ભેરવો પડશે. કશો ગોમમાં જઈને તપાસ કરી લાય કે ના મોમો કોણ છે. વેટણ પતા વેટણ તો કશું નહીં થાય, મોટા બકરા ધારવા પડશે. એટલે મોમા તો હોનાનો દોરો લઈશું પણ એટલે પણ સ્વાદી વધારે લેજો તો આપણે બે વચ્ચે કાતરમાં અડધો લઈ લઈશું. એટલે કશું હતું તું જા મોમાન ભાગ કરી લાય જા જા સારું. હકે ગોમમાં બે 14 છે વધી લાવજે પાછો. પોટી બેચતા જો કોકને મંગાવ્યા કે એટલે આ પોટલીનો જીવ ખાને જા એટલે જમતું સોમરસ ભાઈ. કહેવાય ને પોટલી વાળી નાના કોશું નેકરી પડી છે. આ ભાઈ હું શું કહું તમને, સારું અઠવાડિયા છે તો ભોણો નહીં મારી જોડે આવતો કશું નહીં, પેલી જમીન હાથે રિહાયો હો બોલો કે ભાગ આલ દો એટલે મને એમ કે એના લગ્નમાં યાર આ ખર્ચો થવાનો હો બરોબર, તો ચોહી ભાગ આલું પણ મોનતો જ નહીં યાર અને આવતોય નહીં. હવે તો હું તો યાર હવે નહીં મારો ફોન ઉપાડતો, મારે કરવું જ છું બોલો. ખરેખર યાર હું તો કંટાળી જો ફોન મારો ઉપાડો તો ખબર પડે. આ મોમા તમે ને સતીશના તમે કોણ? એટલે યાર હું તમને એનો ગમનો જ છું યાર. એવું અને આ પછી ફોન કરું હા. તમારે કંઈક માથાકૂટ થઈ છે ને જમીનની ની કંઈક વાત હતી. અલ્યા મારો ભોણો રિહાયો. પતા એટલે તમારે જમીન નહીં આવવાની અલ્યા એવું કરે? નહીં હાલવાની એવું નહીં પણ એને પરણાવવાનો ને મારે કેટલાય હલાડા હે પૈણા યાર. ફાઈ તો મારવાની હતી એમ ને? પછી હાલવાની હે. આ તો વાપરો તમારા અંદર ડખા થયા છે ને ઓવે યાર આવતો જ નહીં. ફોન ને ઉઠાવતો બરાબર છે. મારો જોડે એક બાબા છે પણ એ તમારે જે કે બાધા કરી પડે હું 100% તમારો સંબંધ તો ચટકીમ ચૂટકીમ ભોણો મારી જોડે આવીને જમીનમાં ભાગ ના મોગવો જોઈએ હા. અને હું કહું એટલું કામ કરવું જોઈએ બોલો. તમારે એને ઈમાનદારથી ફરી જે પૈણે તમારે જે હાલવું હોય હાલ દેવાનું એ તો બરાબર? તાણા અમે હાલ દઈશું હેડો ભાઈ. તમને મારા મહારાજ જો લઈ જાઓ હેડો ભોવા હા 100% હા કમ્પ્લીટ. 100% તમને વિશ્વાસ આવે તો તમારે કરવા પડજો બાધાનો જે પૈસો કે ને તમારે પહેલા કરવો પડશે એકવાર એ તો વિધિ- કરી દે પણ ભોણો કમ્પ્લીટ લાઈન થઈ કરાવી જશે કમ્પ્લીટ 100%. રેડી 100% હેડો પછી તમે મને ઓળખો હા. પણ હજુ આ મોમાન બરોબર ઓળખતા ના નથી. ના યાર એવું હોતું બરોબર. એવું હોતું છે જો કજરી કઈ ડખો ના પડવો જોઈએ હો. ના પડે શું કહ્યું? ના પડે અત્યારે તમે મને ઝાલ્યો હો હા એમ મારે તમને ના ઝાલવા અરે ના હોય યાર, અમારા ભુવાજી છે ને બહુ પાવરફુલ છે યાર. એવું છે તમારે જોવાનું નહીં એક નંબર છે અહીં બેસી જાઓ બે જાઉં બેસી જાઓ. આ બાબા હ કે બાબી હ ના બાબા છે એવું ના કહેવાય યાર એટલે હમણાં પણ મને ખબર હ ભાઈ બસ, યાર બેહાડ દઈશ કોણ હે હવે. એમ બેહો બાબા આપણે તમારું બધું ઓટોમેટિક કહેશે એટલે ખેંચો નહીં ભયા. કોનું કરો? એવું નહીં ભયા, ભાઈ, પગે હું ના. પહેલી વાર આવ્યો હું બાબા જોડે કોઈ દાડ આવ્યો નહીં ઓહો બરો તમે કશું બોલશો નહીં એ ઓટોમેટિક બધું તમારું કહી દેશે. હે ઓહો જો તમારે પહેલા જોશે બધું સ્કેનિંગ કરશે. બાજુ એટલે નંબર નહીં તે શું જોવું? એ બધું તમારું ભવિષ્ય બધું જોવાશે. આ ચશ્મો જ નહીં કાઢતા ને ના હે તમારા ભોણા સતીશે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. શું વાત કરો? મારા મોબાઈલ યંત્રની અંદર બધું રેકોર્ડ છે. હું 5G જમાનાનો બાબો બોબડી ચુડેલનો ભૂવો હે એટલે મને છે ને બધું યાદ હોય અને તમે એના નસીબની જમીન છે ને પચાઈ પાડી એના ભાગની જમીનનો એક ટુકડોય નહીં આલ્યો. બાબા એના ભાગની જમીન એના ગોમમાં હોય મારા તો ચોયું એવું હોય નહીં કહેતો ભયા તમે સમજ્યા નહીં. તો આ તમારા બોનના ભાગે જે જમીન અમુક થતું હોય ને હા, હા. તો તમારે વ્યવહાર મોહાને બધું કરવું અલ્યો પડે પણ ને. એને પરણાવવાનો હજુ હા તે પણ પૈણા ફેટા માલ લેશો એમ કે છે એટલે તમારો ભોણો એટલે તમારો સંબંધ એટલા થઈ રહ્યો છે તમારો ભોણો ફોન નહીં કરતો તમને મળવાય નહીં આવું તારું વાત તો સાચી છે બાબા હા. એવો બોય દાડો હે આવતો નહીં ફોન નહીં ઉપાડતો કશું નહીં અને પાછું તમે તો પેલું બુલેટ લઈ લેવાનો વાયદો આલ્યો તો પાછો એનો તો સાચી વાત. હોય ભાઈ તો લગનમાં યાર લગન પૈણા તારા આલે ને યાર પણ પેલું બુલેટ લઈને આવે તાર બાયડી લઈને ફરવા જાય ને હારું આ બાબાને તો બધુંય ખબર હ એ એક જ્ઞાની છે. અને પાછું હું તમારે સ્કેન કરું જો મોઢા પર એમ. તમારા મનમાં શું છે ને એ બધી મને ખબર પડી જશે. તમારી દોનત નહીં ભોણાને હાલવાની એવું ઓવા અને મોહારામ તમે ભોંરીઓ વારવાના છો એ બધી મને ખબર છે. આ બધું જો તમારે હકું કરવું હોય ખોડાનું દોન કરો એટલે પલમાં ભોણાને મલાઈ લો. જો પલમાં ભોણાને મનાઈ લો. મારી વાત હોભરો. અલ્યા 1.5 લાખ રૂપિયા હોનાનો ભાવ હોભરો થયો મારી હ. વાત. મારી બોલો વાત ચડાવો છો, એટલે ચડાવો ને. એ પણ મારી વાત હોભરો. કોનો રૂપિયા આજ છે ને કાલ નહીં સંબંધ છે ને મોમાં સંબંધ આખી જિંદગી ટકે. એ ભોણો તમને કાલ ઉઠીને ગમે તે કંઈક ચપટી જરૂર છે તેવું હોય છે તમે એવું રાખવા પછી અલ્યા ભાઈ અમે રાખવા જ તૈયાર હ હું ના નહીં કહેતો હા. બરોબર હું હાલ દે હા. પણ આ અડધો તોલો હોનું ચોહી લાવું હા એ તો ભાઈ તો વિધિ કરે બધું કરવું પડે ઓવે અડધો તોલો હોનું નહીં ફોન હાલ દઉં ના એક કામ કરો અડધો તોરો ના હાલશો ₹1,00,000 ગૂગલ પે કરી દો હળ એટલે વિધિ ચાલુ થઈ જાય ને તમારો ભોણો તમારે ક્યાં ના આવે ને તો મને કહેજો તમને ગમે તો રસ્તા મળશે તો બોલાવશે લાખ નહીં 60,000 કરો હું લાખ થાય ભાઈ કે વિધિમાં કઈ થોડો ચોખાણ બોખા નાખી કરવાની
મરીને બધું જાત જાતનું જોઈએ મેં કારા તલના બોલ બધું જોઈએ 1 કિલો ઇલાચી મેલવાની છે પાછી મેં હોય ઓય કર દો ગૂગલ પે ₹1,00,000 લાખ રૂપિયા સ્કેનર કાઢો આ કાઢજો આ બધું કામ તો થઈ જશે ને થઈ જશે, બાબા ચપટીમ થઈ જશે એવું હવે ભણો મારું કહેલું જ મોન છે હા બરોબર હે 2 મિનિટ શાંતિ રાખો કનેક્શન થાય છે બોલશો નહીં એટલે અમને 4G જમાનાનું કનેક્શન ચુડેલ બોબડી ચુડેલ છે મારી હારે કનેક્શન થાય તમારું બધું થઈ જાય મેં ડેટા અને આવા એમ કહે કે બોબડી ચુડેલ તો એ ચુડેલ બોલતી છે તો અમને ખોખરતા છે એનું. બોલે નહીં યાર ઇન્ટરનેટ થી બધું કનેક્ટ થાય થી connect થાય હો. હો, હો. કાડું વાડું પાડું વાડું પાડાને પગ વાડી નાખું તોય પાડું દૂધ કાઢે હે કાળી કપાલી ગોર વાહિની વાહિની જય મારું ધુમાલીની પ્રગટ થાવ અને મોમાને ઘરે પર જે કારું કબડે તે કરેલું છે ભણે એ બધું પલમાં ભૂલી જાય અને આની બાધા પૂરી કરે એવી મારી આશીર્વાદ છે ₹1,00,000 આવી ગયા ને ઇન્ટરનેટમાં જમા થઈ ગયા છે બેંકમાં કાલ ટ્રાન્સફર થઈ જશે મોમાને કહી દે કે બધું જાય અને પાછું વારીને જોવે નહીં જોવે તો તમારું કામ નહીં થાય આશીર્વાદ લે પાછું જોવો ને નહીં અને હેડ કશું ઉપર બોલવાનું પાછું ને જો ઓશો બંધ કરી દો અહીંથી હા, એમ. પછી પાછું હારું મારા એ રહેવાય નહીં હવે જો આવવાના ઓશો તું મને આમ લઈ લે હા પણ કોમ કમ્પ્લીટ થઈ જશે ને થઈ જશે, 110 જો ટકા ભણો હવે મારું કહેલું મોન અરે મોનશે. ઓશો ખોલી નહીં પાછું વારી જોયું નહીં બધું થઈ જવાનું કમ્પ્લીટ વાહિની વાહિની જય મારું ધુમાલીની ગયા હાશ આ ધૂણવામાં તો આ ભણવું કરતા ધૂણવું સારું ભણેલાનું કોઈ નહીં માનતું આ ધૂણેલા ને દુનિયા માને છે ઓય. એટલે આ ધંધો કરવો પડે છે મારા પચા નાખો મારા પચા એટલે નાખું છું ટપોરા હજુ એક બકરો જયો નહીં ને બીજો નહીં તારે રૂપિયાની લાલચ છે નાખું છું પણ હું બે ગરાક લાવ્યો હવે એક પચા મારો નાખી દે એટલે મને ધરપત વરે યાર પચાઈ નાખે ને પેલી અડધી વેટી તે જે પૈસા થાય એના નાખ એટલે નાખી નપોટો તારે તો લાવવાનું છે મારે તો ધૂણવાનું સાકી જિંદગી આ ધૂણ્યામાં બોલામ તો આખી જિંદગી જતી રહે મારી ખબર છે તને તમારી બહેન ખાલી ધોવાનું આમ કરો માર તો પરમ બાપા પોપટ જો બની લાવવાનો હોય એ તો એના તો રૂપિયા અડધા આલીશ તને હું ચકાડે હાલજો દિવાળી આલીશ જો એક બીજા બકરાનો ફોન આવે છે હા. અને હોભર ગામમાં ત્યાં બેઠેનું ઘરાઈ લાય પછી આ ગામ છોડી નાહી જવાનું જ છે આપણે ગામમાં પાછું વારીને જોવાનું નહીં અને જો પાછું વારીને જોયું છે ને તો તારો બૈડો લોકોનો જુત્યો માર ખાધા વગર પાછું આવવા નહીં મળે આપણે બહુ ટાઈમ નહીં લેવો પેલા 2-3 દાડા છે ને એક બકરો આવી જાય ને હારો હા. એટલે બધું સમેટી નાહી જ જાય બરાબર અને હોભર બધા તોલાની બધા ના કરાવડે તારો બાપો 1.5 લાખે પહોંચ્યું છે કોઈ હોના બધા ના કરે અલ્યા, મીટી એ બધું કરાવવાનું કોક દાડ એટલે લગામ આપણું કશું પૂરું નહીં થતું હોજે ના હોવાનો તો બેન જોઈએ છે પાલો શું એટલે લ્યા દારૂ અરે બધું ના બોલા વિડિયો હમે ચાલતો કોક ઉતાર લેતો વિડિયો કોઈ નહીં લે જંગલ જેવું છે કોઈ અલા છે દિવાલે ને કોણ હોય જયડમ ભરી હોભરે તો સાચું તો છે હેડો ઊંઝો ઉભો રા હોનાની બેટી જગતે પર દે હું પહેરા પડતા હાલવાની સા નવરી બજાર નેટ તો બીજો હોતો ઊંઝો હો લઈને આવું અને ખબર મારી વાત ખબર ત્રીજો આવે ને હા. અને જે હાલે ને હા. એટલે તરત ભાગ કરી દેવાનો હો અરે કરજો. હાલવાના કોને હાલે તું રહી ગયો ના એવું નહીં મારે હું જે હિસાબ ક્લિયર જો ચોખ્ખો ધંધેમ શરમ નહીં બહુ બોલ્યો હેડવા કર હા, હેડવા બહુ કર હે. નવરી બજાર નાજો હતો હરકો લાવજે પાછો કે અરે બકરા મસ્ત લાવો બકરો રેડી કરી હા. रुको जरा सबर करो કશું ફરક પડ્યો નહીં તાંત્રિક બાબાએ હા હરો ખોટો નીકળ્યો ને માર તો વેટી ગઈ તાંત્રિક હ કશું હ ખબર નહીં 40 લાખ દેવું માફ નહીં થયું કે નહીં મોમો મને જમીનમાં ભાગ આપવાના કે નહીં આ વઢાનું લગ્ન થવાનું શું કરું કશી ખબર પડતી નહીં હે ભગવાન એટલે ભોણા એટલે મો અલ્યા અઠવાડિયાથી તું દેખાતો નહીં આવતો નહીં અને આ અઠવાડિયાથી તું આવતો નહીં શું થયું તને અને આ બેટી જો વેચી આવ્યો વેચી દીધી કે શું કર્યું હાથે વેટી નહીં દેખાતી તો કઈ જી મોમાં વેટી મેં વેચી નહીં યાર તો શું કર્યું હું અહીંયા કરી નદી કિનારે સુસાઇડ કરવા આવ્યો તો અને એક ભાઈ આયા તે એમને મને મસ્ત સલાહ આલી હા 40 લાખ રૂપિયા દેવું થઈ ગયું મારે હા પણ તમે જમીનમાં ભાગ નહીં આપતા અલ્યા ભાઈ તને પહેણાવાનો જ કયો હ હવે પેલા હગુ વાળાએ આવવાનું કે હ સંબંધ જોવા હાતર તારો બસ મારું હગું નહીં થતું
તો હું કેમ મરીને પડીને મરી જાઉં આ ધરતી પર તો બોજ જ છું તો તાંત્રિક બાબા જોડે જેલો તે એમને કે વિધિ કરીને પેલું ઓનલાઈન તાંત્રિક ને પેલું ફોનમાં બતાવ્યું ઇન્ટરનેટ વાળા હતા ઇન્ટરનેટ વાળા હતા 5G 5G એટલે ભોણા તું ઘેર નહીં આવતો એમ કરીને તો મેં લાખ રૂપિયા તો એમને આલ્યા હા. અને તું ઘેર ના આવ્યો આજે અઠવાડિયું થયું તો મેં લાખ આલ્યા તોય તું ના આવ્યો તારે વેટી લઈ જાય તો તને કશું ફાયદો થયો મને તો કશું કંકોળે ફાયદો થયો નહીં તને એવું લાગે કે આપણા બેહોની બૂચવા જ્યું હોય એવું મને એવું જ લાગે હારા આ બાબાએ હો ને રહા તારવાર્યું આપણું એવું લાગે બાબા તને જો બૂચ મારી હશે ને તો બાબાને ઊંચો કરીને નદીમાં નાખી દેવું પણ હાથમાં આવતા ને હાડા નાહી ગયા હશે એ તો હેડા તો જલ્દી ચાલીએ ચેક કરવા પડે એ તને મળેલા કઈ તો જંગલમાં જ ને જંગલમાં આ શેરી નદીના કિનારે જ આગળ પેલું હા મને તો જ મળેલા વાળા બાબા અને હું શું કહું એક આયેલો ઘટીયો તાર જોડે હા પાઘડી બાંધેલી હતી લાલ તારો એ મારી જોડે જ આયેલો ઘટીયો એને જ મને બચાવે તો મને એને જ આ બુદ્ધિ ઉજાડીએ તો 100% નક્કી થઈ ગયું ભોણા કહું એ ઘટીયો એકવાર હાથમાં આવવો જોઈએ હો પેલો એને બરાબર પકડજે કશું કર્યું નહીં મામા આ બૂચ એવો જ મારી ગયો હવે આપણે ગમે એટલે ભાઈ કોણ છો તમે શાંતિ બેસી રહ્યા આવું શું થયું જવા દો ને માટો ખરું થયું શું થયું મારે જેમ જો લગ્ન કરવાનું હતું ને બીજા છોકરાને જો એ થઈ ગયું છે આને. ચાલુ થઈ ગયા ને હા તમે એનો પ્રેમ કરો છો બહુ પ્રેમ કરું છું હવે એક રસ્તો તો છે મારી જોડે એનો હા પણ સારું થોડો ઘણો ખર્ચો થાય હા કરી દે તમે વાંધો કરશો નહીં તો આપણે જે એક બાબા છે પાવરફુલ બાબા છે હા. આમ ચપટીમ કોમ થઈ જાય પાછી રાઈ દેશે ને મારા જોડે પાછી તમારે જોડાઈ જશે ને બીજા કોઈને જો એ બધી વિધિ કડક કરી આલ છે એવું હા લેહાણો લઈ જાવ તમે હા હેડો તાર પણ જો એક શરત હા એ કે એ બધા તમારે પહેલી કરવી પડશે એ જે કે વિધિ કરે ને વિધિથી તમારે એ વસ્તુ થઈ જાય અને તમારા ગર્લફ્રેન્ડને લઈને આવે ને તમારું સેટિંગ થઈ જશે બરાબર હા એટલે વિધિ પહેલા કરવી પડશે હેડો પૈસા છે ને હા પૈસા છે કામ થઈ ગયું હા હેડો હેડો હા બેસી જાઓ અહીં બેસી જાઓ અહીં બેસી જાઓ બાબા પગ લાગો પછી એ બોલે ને કશું પીવાને હો આડું પાડાના પગ વાળી નાખું તોય પાડું તો છે કાલી કપાલી ગોર વાહિની વાહિની એ મારું ધુમાલીની પીવાને નામ કોની પ્રેમિકાને છોડીને નાહી ગઈ છે સાચી વાત ઓને એની જોડે લગ્ન કરવાના હતા ને બીજાના જોડે લફરાના પ્રેમ યોગ છે ને તો આ એના વિયોગની અંદર એકદમ ઉદાસ થઈને ઉદાસ થઈને બેઠેલો છે સાચી વાત છે બાબા સાચી વાત છે સાચી વાત છે બધું તારું છે ને મને યાદ છે અને મારા મોબાઈલમાં બધું રેકોર્ડ થઈ ગયું છે હવે તારું છે ને સવાલનો સમસ્યા સમાધાન હું કરી નાખીશ બરોબર છે આંખો ખુલ્લી રાખજે ફોટો નહીં પાડતા તારું ભવિષ્ય જુઓ છે એવું તારું ભવિષ્ય એ છે કે પલમાં તારી પ્રેમિકાને તારે જોડે લગ્ન કરાવવા માટે એગ્રી કરી દઉં હા અને પછી આગળ બોલો પછી. બાબા હા પછી પછી. નીચે જો, નીચે જો. હવે ખબર પછી પડી પણ કે એનો ઉભરો મારી વાત. ભાઈ તારે કેટલા સુધી પહોંચ્યું આ બાબાને બધું હાલવાનું જોજે હાલ તો અમારા 1 લાખ રૂપિયાની વેટી ગઈ મારી વેટી બાપ મામા મારી વેટી હે વાત કહો આ ઘટી અમારે આને પકડ. લાખ રૂપિયા કાઢી લો. પેલાને પકડ. મેં જાણ રાખી છે એમને તો. અરે મારવાલા જ ન. અરે રવા દો. અરે અમે તો ગામમાં પોલીસ સ્ટેશનમાં ઉઠાવો અરે રવા દો. અમે તો ખાલી દૂધતા તો લોકોને આ લાખ રૂપિયામાં મામાને નાખો પેલા ખાતા એકવાર ખાતામાં નાખ. નાખું મોબાઈલ. મોબાઈલ ઉપર આવો હલે તું કા. ઊભી રહે તું. લાખ રૂપિયા ખાઈ ગયા જોઈ લેજો હું શું કહું છોડો પકડ લે. કોણ વેચી ગઈ તારી મને લાગે હાલ જલ્દી આઈ ગઈ તમારા પોલ ખોલવાની જય રણછોડ મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ ફક્ત મનોરંજન નહીં
મનોરંજનની જોડે જોડે આપણા સમાજની અંદર આવા બાવાઓ હો, આવા બાવાઓ કેટલાય આવા ગરીબ ચેલાઓ. માણસોને છેતરી અને ભોળી જનતાને ભોળવી અને પૈસાઓ પડાવી લેતા હોય છે. અને આ પૈસા લોકોના પરસેવાના હોય છે, એ અમને ખબર હોતી નહીં. આ વિડીયો એકલો મનોરંજન માટે નહીં, આ વિડીયો આપણા સમાજને ઘણો ઉપયોગી છે. એટલે આખો વિડીયો જોજો, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારી ચેનલ કઈ છે? આરપી ગુજરાતી યુટ્યુબ ચેનલ અને રીતેશ પટેલ ફેસબુકમાં પેજ ફોલો કરી લેજો. જય માતાજી દર્શક મિત્રો, આપણું ચેનલનું નામ છે ધવલની ધમાલ. ધમાલ તો આપણે કરીએ જ છીએ રોજે રોજ, અને ધમાલ તો આવી થાય છે જો અહીં. આ બાબા મામા ભણે બહુ મારે બાપા હો ધવલની ધમાલ ફેસબુક, ઇન્સ્ટા અને યુટ્યુબમાં સર્ચ કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને તમને જે થાય બીજું બધું કરી લેજો. સબસ્ક્રાઇબ કરજો કે ને એટલે કહ્યું ને સર અમારો ભણાજી ના માર નહીં, મારા બાપા નહીં ખવાય, હવે માર નહીં ખવાય. ના, ઘરે જ જવું. હાર નહીં મારતા, હું મારી તઈ ના લાગે ખાવાનું નહીં ખવાય અરે એટલે હારું, બધું પણ હું મારી ચેનલનું નામ નહીં કહું યાર. બોલો બોલો બોલો. તો અમારી ચેનલનું નામ છે મામાજી ભાનાજી ઓફિશિયલ 07 7 એટલે થાળા ફોર રીઝન. એ સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓહો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સકરપ્રાઈઝ તો કઈ નાખજો. ઓહો હોવા અને અમારી ટીમને સપોર્ટ કરજો. અને તમારી પાસે જો આ કોન્સેપ્ટ હોય તો અમને ડીએમ કરો, એના પર અમે વિડીયો જરૂરથી બનાવીશું. બરાબર છે? આ વિડીયો કોઈ પણ જાતનું ખરાબ અસર પણ નતો, પણ આ એક જાગૃતિનો વિડીયો છે કે જેથી કરીને જે લોકો આ બધા ભૂત ભુવા જાગરેમાં ના ભાઈ પૈસા ખાઈ લીધો એના માટે ભૂત ભુવા જાગરેમાં જે થાય છે એના ખર્ચા ઊંધા કરી નાખે છે અને સંબંધ બગડે છે, સરસ, એના સરસ. કરતા અંદર સંબંધ સુધારી લેવો સારો. સાચી કોઈ વાત. ભુવા જો મહેરબાની કરીને ના થતા ને તમને જે ખાટકી પડ્યું છે ને એ ફરી એવું ફરી